હું છું ડોક્ટર મોહિત દવે. અત્યારે યંગ જનરેશનમાં જે આઈટી ફિલ્ડમાં હોય છે, જે કમ્પ્યુટરમાં બહુ કામ કરતા હોય છે, નેટફ્લિક્સ જોતા હોય છે, મોબાઈલ જોતા હોય છે, એમને ગરદનનો દુખાવો બહુ જ રહેતો હોય છે. જે તમે ઘણી વખત દવા લગાવો, જેલ લગાવો તો પણ તમને કોઈ ફાયદો રહેતો નથી. એના માટેની 5 બેઝિક એક્સરસાઇઝ તમને શીખવાડી દઉં છું. એ તમે ખાલી બેઝિક એક્સરસાઇઝ 5 મિનિટ પણ કરશો તો તમને ઘણી રાહત મળશે. સૌથી પહેલા તો રિલેક્સ પોઝિશનમાં રહેવાનું છે. પછી ગરદનને ધીમેથી ઉપર તરફ લઈ જવાની છે અને સેમ વસ્તુ ધીમેથી નીચે તરફ લઈ જવાની છે. આ વસ્તુને આપણે 5 વખત રિપીટ કરીશું, ઉપર નીચે એ પ્રમાણે. પછી સેમ વસ્તુ એક તરફ જોવાનું છે, સહેજ ખેંચ આવશે, અહીંયા તમને ખેંચાણ અનુભવ થાય ત્યાં સુધી જોવાનું છે. પછી સેમ વસ્તુ આ બાજુ જોવાનું છે, બંને બાજુ બને એટલા સ્નાયુઓ ખેંચાય એવો પ્રયત્ન કરવાનો છે. ત્રીજી એક્સરસાઇઝમાં ગરદનને આમ ઝુકાઈશું અને અહીંયા ખેંચાણ આવશે, અહીંયા સહેજ ખેંચાણ આવશે, એ પ્રમાણે ખેંચવાનું. સહેજ બહુ જોરથી નહીં ખેંચવાનું, બાકી તમને ગરદનનો દુખાવો વધી શકે છે. આ પણ આપણે આ જ કસરત આપણે 5 વખત રિપીટ કરીશું. ચોથી કસરતમાં બંને હાથને આમ રાખીશું, માથા પાછળ લઈ જઈશું, ગરદનને પાછળની બાજુ ધકેલવાની છે અને હાથને આગળ લાવવાના છે. એને કારણે તમારા પાછળના સ્નાયુ પર એક જોર અનુભવાશે, ખેંચાણ અનુભવાશે, જેના કારણે તમને દુખાવો મટવા એવું લાગશે. આ બેઝિક એક્સરસાઇઝ તમે જો કરતા રહેશો રૂટીન લાઈફમાં, દિવસમાં 2 વાર, વચ્ચે તમને જ્યારે પણ ટાઈમ મળ્યો ત્યારે આ એક્સરસાઇઝ કરતા રહેશો તો ગરદનનો દુખાવો તમારે લાંબો ટાઈમ રહેશે નહીં. તમને ગરદનના દુખાવાની વારંવાર જે તકલીફ રહેતી હોય છે એ નહીં રહે.